ચલો હવે મીમ ના આહકામ થઈ ગયા, બરાબર છે. રો ના આહકામ થઈ ગયા, પેલા કલકલો, પછી રો ના આહકામ, મીમ ના આહકામ. હવે ધ લાસ્ટ મગર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સગળું ઇમ્પોર્ટન્ટ છે પણ આ બી છે. ઓકે, હવે છે નૂન ના આહકામ, નૂન સાકિન, અને આના ઘણા સારા આહકામ છે. ઓકે, એને સમજવાનું જરૂરી છે. નૂન, બસ આ એટલું જ લેટ્સ આ ખતમ થઈ જશે, અને પછી એક હમઝાનો ઉપર જઝમ આવે ત્યારે શું કરવાનું એ છે, એ તો ઘણું આસાન છે, મગર નૂન ના આહકામ સમજવાનું જરૂરી છે. टोटल 28 हरूफ છે, बराबर છે. 28 हरूफ છે जुमला. सगला साथे जो यहाँ पर हमने किताब बंद कर दो, हमने किताब बंद कर दो, हमने यहाँ पर सुनो बराबर. तो जे वक्त भी नून न ઉપર જઝમ આવે તો આ જે રૂલ્સ છે 5, કોઈ એક રૂલ એના ઉપર અપ્લાય થશે, કોઈ ને કોઈ એક રૂલ અપ્લાય થશે. ઓકે, તો ફર્સ્ટ રૂલ આપણે પढ़ીએ, जो નામ છે ઇઝહાર. શું નામ છે? ઇઝહાર. ઇઝહાર ના અંદર નૂન કઈ तरह लिखाશે? તમે શું લીખી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો ઉમ્મુલ કિરામ? અરે ઝૈનબ, શું કહી રહ્યો તમે? નૂન કઈ तरह लिखाશે કે આ મિસલ છે, એટલે નૂન ઉપર તમને જઝમ દેખાશે. ઓકે, તો જે વખત બી નૂન ઉપર જઝમ દેખે તમને મિસ્રી કુરાનમાં, તો સમજી આજો કે આના ઉપર કયો હુકમ અપ્લાય થઈ રહ્યો છે? ઇઝહાર. થોડી વાર ઉભા રહેવું પડશે. ટાઈમ આપેલું ને, તમે આવી જાઓ. ચલો, ઇઝહાર. તો જે વખત બી નૂન ઉપર જઝમ દેખાય તે તમે यहाँ, સોરી यहाँ બેઠો, તમારી यहाँ જગह છે ને, હા यहाँ બેઠી. નૂન ઉપર જઝમ દેખાય તે વખત તમે શું કરશો? નૂન ને ક્લિયર પડશો. જેમ મીમ ની અંદર વાત થઈ હતી, મસलन नून पढ़ो तो तुम्हारा जुबान कहाँ लागे, जरा देखो तो. इन पढ़ो, इन जुबान कहाँ टच થાય તમારી ઉપર? ટિપ ઉપર ટચ થઈ, બરાબર? ટચ થઈ ને, તો ये કહેવાય ઇઝહાર. એને તમે નૂન ક્લિયર પડો, ઇન, ઇન, બરાબર છે. મિન, સિન, લિન, નૂન ક્લિયર પડો. ઓકે, આને કહેવાય ઇઝહાર. હવે મિસ્રી કુરાનમાં તમે આઈડેન્ટિફાઈ કરી શકશો, મગર તો બી તમને મેં બતાવી દઉં છું કે કયા કયા લેટર્સ હોય કે नून ना बाद, सुनो सब, नून ना बाद જે વખત બી આ 6 લેટર માંથી કોઈ લેટર આવે તો ઇઝહાર થશે. કયા 6 લેટર કોઈ કહેશો? કયા 6 લેટર્સ છે કે જે જઝમ વાળા નૂન ના બાદ આવે તો ઇઝહાર થાય, નૂન ક્લિયર પડાય? અલિફ, એને આપણે એને હમઝા કહીએ. પછી આઈન, ગૈન, હા, હા, બીજું વાલું હા, હજી એક છે. હો. આ 6 લેટર્સ એવા છે કે જો જઝમ વાળા નૂન ના બાદ આવે તો નૂન ક્લિયર પડાશે, અને મિસ્રી કુરાનના અંદર તમને આવા નૂન ઉપર ઓલવેઝ જઝમ દેખાશે. ઓકે, એનું એક્ઝામ્પલ આપ લોકો કુરાન મજીદમાં સગલા કલર કોઈ બી નહીં હોય, કોઈ કલર નહીં હોય અંદર. અગર કલર કોડિંગ હશે એમાં કોઈ કલર નહીં હોય, સિમ્પલ હશે, એમાં કોઈ કલર હોય જ નહીં. ઓકે, મસलन મિન હોમ, તો તમે નૂન ક્લિયર પડો, મિન હોમ, ચશ્મી આવ્યું, બરાબર છે. પછી અન આયાતીના, નૂન ના જઝમ છે અને નેક્સ્ટ લેટર હમઝા છે. અન આયાતીના, તો નૂન ક્લિયર પડો અને આગળ વધી ગયા, કોઈ રૂકો નથી. હા, મિન ખૈર, મિન ખૈર, તો નેક્સ્ટ ખ આવ્યું, તમે નૂન ક્લિયર પડી લીધું. અલીફ હમઝા છે ને, એ અલીફ જ કહેવાય. હમઝા
શું કહો છો? ચલો, તમે પહેલા તો લેટ આયા, તો हमने શું કામ લેટ આયા? પાણી પીવા સોરી નથી, મગર તમારો ટાઈમ છે, સગલા આવી ગયા, તમે નતો આવ્યા, ફક્ત તમારો 4 જણા, એટલે એકડો કરીને બાદમાં જઈએ આરામથી. જેનો એને રૂકવું તો એને જાઓ, તો તમે લોકો આવી જાઓ, તમે શું કામ રૂકા? बैठो. હવે સેકન્ડ હુકમ देखिए अपने, આ મફહૂમ થઈ ગયું, ઇઝહાર સમજ પડી ગઈ સાહેબ સગલાને? ઓકે. બીસરો હુકમ देखिए अपने, જેને કહેવાય ઇકલાબ. શું કહેવાય એને? ઇકલાબ. હવે ઇકલાબ જ્યારે આવે, આ હુકમ જ્યારે આવે ત્યારે નૂન કઈ રીતે લિખાય એ દેખો. મિસ્રી કુરાનમાં જ્યારે નૂન આમી તરહ લિખાય, જઝમ વાળો નૂન આમ, જ્યારે બી ઇકલાબનો કાનૂન લાગુ હશે તે વખત નૂન જઝમ વાળું આ મિસલ લખેલું હશે, એના ઉપર જઝમ નહીં હોય અને એક છોટો મીમ હશે. મીમ કેમ ઉલટું લીધું છે? મીમ બરાબર છે. હવે એના પછી કયું લેટર આવશે? આવા નૂન પછી ઓલવેઝ કયું લેટર આવશે? બ. ઓલવેઝ બ જ આવશે. ઓકે. હવે આનું પડવાનો તરીકો ઉપર તમને પડવાનો તરીકો બતાવી નાખો, એકદમ ક્લિયર પડવાનું. આના અંદર કેમ પડશો? જેમ તમે ઇખ્ફા શફા બી પડું ને એ મિસલ, મસલન હા, ટચ નહીં થાય અને નૂન નહીં પડાય, નૂન નહીં પડાય, મીમ પડાશે. બતના, હા, મસલન હમણાં બતના પછી બાદી. ઓકે. મીન બાદે છે એકચ્યુઅલી, મગર જઝમ વાલા નૂન ના બાદ બા આવ્યું તો છોટો મીમ લિખાશે નૂન ના ઉપર અને નૂન નહીં પડાય. મે બાદે પછી તોબીતુલ, તોબીતુલ આર્દો. બરાબર છે? કોઈને સવાલ છે આના અંદર? તમે ફક્ત ખડા હતા કે ખડા હતા અને કાન બી બંધ હતા? આ વાલા હરૂફ છે. ઓકે. આ હરૂફ નું નામ બી છે, જેમ 7 હરૂફ નું હરૂફુલ ઇસ્તિલા કહેવાય છે ને, આ હરૂફ નું શું કહેવાય છે? હા, ઉમ્મુલ કિરામ, ઝૈનબ, ડોલ્ફર, આ હરૂફ નું શું કહેવાય? કઈ કેટેગરી છે હરૂફ ની? આ હરૂફ ની કેટેગરી નું શું કહેવાય છે? આ ગ્રુપ ને હરૂફ હલકિયા. ચલ જવા દો ને. ચલો નેક્સ્ટ. ઓકે. હવે તીસરું કેટેગરી, થર્ડ કેટેગરી છે ઇદગામ. હવે પહેલા આપણે ઇદગામ દેખીએ, પછી એના બે દેખશું. ઇદગામ ના અંદર શું થાય છે? જેમ તમે જોડાઈ જાય છે, એના અંદર બી શું થાય છે? મીમ હટી જાય. તમે ઇદગામ શફવી ની અંદર શું થયું હતું? મીમ સ્કીપ થઈ ગયું. બરાબર છે? શું થઈ રહ્યું છે? આમ જ તમે ક્લાસમાં છો કે નહીં? તમે આમ જ ક્લાસમાં છો તો પછી અહીંયા પડો ને, અહીંયા ધ્યાન આપો. શું અમને વાત થઈ? બોલો. એને પહેલા શું કીધું? જસ્ટ મેં શું કીધું? આ સગલું રેકોર્ડિંગ ક્લાસમાં જ હશે, સગલા શું છે? જેમ ઇદગામના અંદર મેં ઇદગામ શફવી ના અંદર એમ કીધેલું કે આ વાલું મીમ કહાં છે? यहाँ पर अपने देखिए, આ વાલું મીમ નહીં પડાય અને આ લેટર આના से મિલી જશે, એને ઇદગામ કહેવાય. સેમ ચીજ यहाँ पर भी થશે. આમાં એમ થશે કે ઇદગામ ના અંદર કે નૂન, यहाँ पर લખું છું મેં, જઝમ વાળો નૂન ના પહેલાનો લેટર આ લેટર સાથે મિલી જશે અને આ નૂન નહીં પડાય. ઇદગામ ના અંદર એમ થશે. ઓકે. હવે આ નૂન લિખાશે કઈ તરહ મિસ્રી કુરાન ના અંદર? કે જસ્ટ આમ, ધેટ્સ ઇટ, કઈ બી નહીં હોય. તમે એને જજ કઈ તરહ કરશો કે આ ઇદગામ નો કાનૂન છે? તો તમે એના, હવે મેં અગર બ્લેક એન્ડ વ્હાઇટ કુરાન આપું તો કેમ જજ કરશો?
હા તો કઈ રીતે ખબર હશે? એરાબ નથી નહીં, કેમ કે બીજા બી કાનૂન જેના અંદર એરાબ નહીં આવતા. એના બાદ તમને લેટર્સ ચેક કરવા પડશે. જેમ તમે બા આવ્યું, તમે ખબર પડી, આ ઉપર લેટર આવ્યો, તમને ખબર પડી સર. આના પછી કયા કયા લેટર આવશે? ય, ર, મ, લામ, વાવ અને નૂન. આમાંથી કોઈ લેટર આવશે તો આ ઇદગામ નો હુકમ અપ્લાય થઈ જશે. यस, चलो सुनो सब, यहाँ ध्यान आपको सगला मफहूम થયું? જે વખત બી જઝમ વાલા, હવે यहाँ પર મેં લખી શકું છું યરમલૂન માંથી કોઈ બી લેટર આવી જાય આમાં, તો આ લેટર કોઈ બી, હવે આ લેટર કોઈ બી હોય એક્સ વાય ઝેડ, બરાબર છે. મતલબ અમને यहाँ પર લખેલું છે મઈ, હમણાં यहाँ પર હોય મઈ માં, ઓકે. માં, ઓકે. અને यहाँ પર લખેલું મેં લેટર લખું છું યર, ઓકે. તો હવે શું થશે? મ ય સાથે મિલી જશે, મઈ, નૂન નહીં પડાય. હવે યાની જગહ પર અગર મેં વાવ લીખું તો શું પડાશે? મઉ. એની જગહ પર અગર મેં હમણાં લીખું નૂન તો શું પડાશે? મન. એની જગહ પર મેં લીખી દઉં મીમ તો શું પડાશે? મમ. એની જગહ પર મેં લીખી દઉં લામ તો શું પડાશે? મલ. એની જગહ પર મેં અગર લખ્યો રો તો શું પડાશે? મારો. એને નૂન પડાય જ નહીં. મફહૂમ થયું સાહેબ? ઓકે. હવે ઇદગામની બે કેટેગરી દેખો. ઇદગામની બે કેટેગરી. ઇદગામ તો થઈ ગયું, મગર બે ટાઈપના ઇદગામ છે. એકના અંદર ગુન્નો થાય, એકના અંદર ગુન્નો ના થાય. બેમાં ઇદગામ થઈ રહ્યું છે, મગર ઇદગામ કરવા બાદ તમને એક જગહ પર બે હરકત કરવાની છે અને એક જગહ પર નથી કરવાની. તો જેના અંદર ગુન્નો કરવાનું છે, કયા કયા લેટર છે? માઅલ ગુન્ના में लिखो, बोलो. यस, य, वाव, मीम, नून. અને વિધાઉટ ગુન્ના? યસ, બગैर ગુન્ના કયા છે? લામ અને રો. તો મસલન હવે यहाँ પર આમ છે માર પછી રો, શું પડશો? મરરહમાન, મરરહમાન. તમે ગુન્નો નથી કીધું મેં. હવે અગર મેં વાવ લીખી રહ્યો છું તો શું પડશો? મઉ. હવે यहाँ પર લીખું મેં યા તો શું પડશો? મઈ. अगर मीम लिखी दो तो मीम, नून लिखी दो मिन, मन. જે બી એરાબ છે મીમના ઉપર. મફહૂમ થયું તેમ? મગર લામ હે તો મલ્લાહ, કુલ અલ્લાહ અંદર છે. વલમ યકુલ લહુ, એક્ચ્યુઅલી લખેલું આમ છે, દેખો. ય કુન, સોરી આ નો પર એરાબ નથી આમ સર, આ છે લહુ. તો આ જઝમ વાળું નૂન છે, એના બાદ લામ આવ્યું, તમે શું પડશો? યકુલ્લહુ. શું પડશો? યકુલ્લહુ. તમે નૂન ને પડો જ નહીં અને ઓન્નો બી નહીં કરો. યકુલ. લામ અને રામ રો હોય તો તમે ગુન્નો નહીં કરો. મફહૂમ થયું? અને લાસ્ટ કેટેગરી છે, મેં તમને પહેલા કીધેલું કે આ આજે શું મુશ્કેલ છે, એમાં રેકોર્ડ કરી રહ્યો છું. એ છે ઇખ્ફા. ઇખ્ફા. ઇખ્ફાના અંદર નૂન કઈ રીતે લખાશે? આમ જ, ધેટ્સ ઇટ, બસ આમ જ. જેમ ઇદગામમાં હતું એમ જ ઇખ્ફામાં લખાશે. કોઈ કીધેલું મને કે સાહેબ એનો પણ નથી અમે સમજી જશું, તો એમ નહીં સમજી શકો. તમને વર્ડ દેખવા પડશે, કેમ કે મેં બ્લેક એન્ડ વ્હાઇટ જ આપીશ તમને. વર્ડ સુનો. હા, શું? હિન્દી કુરાન નથી પડવાનું, મિસ્રી કુરાનમાં જ પડવાનું. હિન્દી મિસ્રી કુરાનમાં તમે કેમ કરશો? મિસ્રી કુરાન અંદર કલર કોડિંગ કુરાન નહીં હોય, તમે કેમ જજ કરશો એને? મેં તમને આ વાળા કુરાનમાં શીખવું, તમે કેમ જજ કરશો? નહીં કરી શકો જ્યાં તક તમને આ ના ખબર હોય. હા, શું હોય છે? હા, તો મિસ્રી કુરાન વાંચે તો આ કામ છે, એટલે એને એના અંદર. ચલો, ઓકે. હવે ઇખ્ફાના અંદર કયા લેટર આવશે? બોલો. સુનો, આ લેટર કે છે નકિયા. એની કઈ तरह कर શકો? देखो, इजहार ના 6 હરૂફ છે, પછી ઇકલાબ નો 1 હરૂફ અને ઇદગામ ના 6 હરૂફ. તો कितना रहा टोटल? 13. 28 में से 13 गए, कितना बचा? 15. तो
તો આ 15 હુરૂફ जितना બચ્યા, જે 15 હુરૂફ બચ્યા એ સગલા શામાં આવશે? ઇખ્ફામાં આવશે. મસલન હમણાં મેં કહું તા, જઝમ વાળા નૂન ના પછી તા આવ્યું, તો તા ઇઝહારમાં છે? નહીં. ઇકલાબમાં છે? નહીં. ઇદગામમાં છે? નહીં. તો હવે શામાં આવશે? એમ એમ હા, એમ દેખવાનું. એટલે તમને ઇખ્ફાનો હુરૂફ યાદ કરવાની જરૂર નથી, તમને ઇઝહાર અને ઇદગામનો હુરૂફ યાદ કરવાની જરૂર છે. એ યાદ કરી લેશો તમે, ઇખ્ફા ઓટોમેટિકલી તમારા ઝહેનમાં આવી જશે. ઇખ્ફાનું યાદ થઈ ગયું, ઇઝહાર તમને યાદ બી કરવાની જરૂર નથી. ચલો હવે સોરી રિમોટ નથી, રિમોટ પાછા લઈને આવજો ઓફિસ પાસે. ઠંડી લાગી રહી, ગરમી લાગી રહી? ઇઝહાર પાછા સમજાઈ દઉં છું મેં. જઝમ વાલા નૂન ના બાદ, જઝમ વાલા નૂન ના બાદ જો આ 6 લેટર માંથી કોઈ લેટર આવે તે વખત નૂન ક્લિયર પડાય. નૂન ક્લિયર પડાય ની મારા, તમે તમારે નૂન પડો, તમે તમારી जुबानी ટીપ ઉપર લાગી અન મિન લેન, તો એ ક્લિયર નૂન પડાય, ઇઝહાર કહેવાય. એને તમે નૂન ને જાહિર પડી રહ્યા છો, ક્લિયર પડી રહ્યા છો. અને નૂન આવું લખી લો, ઇઝહારમાં નૂન કેવું હશે? જેનો પર જઝમ દેખાય તમને, તો જ થશે.